નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપેરેશન કરી રહ્યા છીએ, જેમાં આપણે ભારતનો ઇતિહાસના એમસીક્યુ સિરીઝ આપણે સ્ટાર્ટ કરી દીધી છે. ડિટેલ્સવાળી જે થિયરીવાળી જે ક્લાસ જે લોકોની માંગણી છે એ લોકો પ્લીઝ મતલબ કે આટલો મહિનો ખમી જાઓ, બરાબર. હોળી પછી આપણે ડિટેલ્સમાં સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો સૌથી પહેલાં ક્વેશ્ચન્સ જોતા પહેલાં વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મૂકવામાં આવી રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, જોઈએ આપણે આજના પ્રશ્નો. અને દરેક મિત્રોને અહીંયા રિક્વેસ્ટ છે કે તમે પણ કમેન્ટ બોક્સની અંદર તમારા આન્સર આપતા રહો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે તમે લોકો પણ સારી રીતે પ્રિપેરેશન કરી રહ્યા છો. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 86 સુધી આપણે પાર્ટ 6 સુધી આપણે બધું ક્વેશ્ચન જોઈ ચૂક્યા છીએ. ત્યાં આપણે હડપ્પીય સભ્યતાના ક્વેશ્ચન્સ લીધા હતા. હવે આપણે જોવાના છે કે ભારતનો ઇતિહાસ જાણવાના જે સ્ત્રોતો છે. ઓકે, તો એના કન્ટેક્સમાં અહીંયા આપણે ક્વેશ્ચન હવે સ્ટાર્ટ કર્યા છે. એ પૂરું થશે એટલે આપણે એક બીજો નવો ટોપિક લઈશું. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન નંબર 87 છે, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? ઓકે, અહીંયા તમને એ પણ જણાવી દઉં સંદર્ભ તરીકે આપણે ધોરણ 11નું પુસ્તક લીધેલું છે. ઓકે, એમાંથી આપણે આ ક્વેશ્ચન હું મારી જાતે બનાવું છું અને આપ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરું છું. તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે મિત્રો, એ તમારે જણાવવાનું છે. ઓપ્શન છે તમારી સામે 2933 કિલોમીટર, 3214 કિલોમીટર, 2900 કિલોમીટર, 3210 કિલોમીટર. શું આન્સર આવશે? તમારે આન્સર કમેન્ટ બોક્સમાં આપવાનું છે. ચાલો, તો અહીંયા કરેક્ટ આન્સર ઇઝ ધ બી, 3214 કિલોમીટર ભારતની ઉત્તર દક્ષિણ. મતલબ કે આ રીતનું માની લો કે આપણું ભારત છે. ઓકે, પરફેક્ટલી તો આપણને આવડતું નથી. ઓકે, તો અહીંયા આપણું આ ગુજરાત છે. ઓકે, તો ઉત્તર દક્ષિણ આ જે લંબાઈ છે. ઓકે, અહીંયા જમ્મુથી લઈને કન્યાકુમારી. ઓકે, જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી આ જે આખું અંતર છે, આ જે લંબાઈ છે એ કેટલી છે? 3214 કિલોમીટર છે. તો આપણે આ યાદ રાખવાનું છે, 3214. ઓકે, આ રીતે તમે એને યાદ રાખી શકો છો. 3214 કિલોમીટર આ લંબાઈ છે જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 88 છે કે ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? ઓપ્શન છે 2933 કિલોમીટર, 3214 કિલોમીટર, 2900 કિલોમીટર કે 3210 કિલોમીટર. અગેન આપણે ભારતનો નકશો બનાવીએ જેથી કરીને તમને થોડું ખ્યાલ આવે. ઓકે, અહીંયા આપણું ગુજરાત છે. ઓકે, તો હવે અહીંયા શું પૂછે છે? પૂર્વ પશ્ચિમ. પૂર્વ આ બાજુ છે, હે ને, અને આ બાજુ છે પશ્ચિમ. ઓકે, અહીંયા છે આપણું અરુણાચલ પ્રદેશ, હે ને, આટલી આ બાજુ, અને આ બાજુ આપણું ગુજરાત છે. ઓકે, તો આ જે પહોળાઈ છે, ઓકે, આ જે પહોળાઈ છે એ કેટલી છે એ પૂછવામાં આવ્યું છે. ઓકે, તો પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? 2933 કિલોમીટર, 3214 કિલોમીટર, 2900 કિલોમીટર કે 3210 કિલોમીટર. કેટલી થશે? તો અહીંયા તમારો કરેક્ટ આન્સર છે 2933 કિલોમીટર. તો તમારે અહીંયા યાદ રાખવાનું છે 2933. ઓકે, ઉપર નીચે અહીંયા ઉત્તર દક્ષિણમાં પૂછાય, તમને ઉત્તર દક્ષિણ લંબાઈ પૂછાય તો કેટલી યાદ રાખવાની છે? 3214. ઓકે, અહીંયા 3214 યાદ રાખો, અહીંયા 2933 યાદ રાખો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 89 કહે છે કે ભારત કેટલા કિલોમીટર જમીન સીમા ધરાવે છે? ભાઈ, ભારત જે જમીન સીમા ધરાવે છે. ઓકે, અહીંયા આપણે ભારતનો નકશો પણ અહીંયા આપણે દોર્યો છે, તો બતાવી દઈએ કે આ જે એની સીમા છે. ઓકે, આ જે ભાગ છે અહીંયા છે તમારો કચ્છનો અખાત છે, હે ને, અહીંયા કચ્છનો અખાત છે. ઓકે, અહીંયા છે તમારો બંગાળનો અખાત, હે ને, બંગાળનો અખાત છે, બંગાળની ખાડી છે, અને અહીંયા તમારો ખંભાતનો અખાત, હે ને, ખંભાતનો અખાત. તો આ જે ભાગ છે બધો, આટલેથી માંડીને આ બધો જે ભાગ છે એ બધો ભાગ તો શું છે? એની દરિયાઈ સીમા છે. જમીન સીમા કઈ છે? આ ઉપરવાળી જે છે એ જમીન સીમા છે. ઓકે, મતલબ કે આ છે તમારું પાકિસ્તાન, અહીંયા છે, પછી તમારું અહીંયા અફઘાનિસ્તાન છે, હે ને,
અફઘાનિસ્તાન છે, પછી અહીંયા ભૂટાન, નેપાળ, ઓકે, ભૂટાન, નેપાળ, ચીન, હે ને, પછી અહીંયા આવી ગયું તમારે બાંગ્લાદેશ, હે ને, જેને આપણે બર્મા તરીકે પણ ઓળખીએ છીએ, હા બર્મા કે મ્યાનમાર જે હોય, બાંગ્લાદેશ યાદ રાખો, ઓકે. તો એ પણ અહીંયા તમારો છે, ઓકે. તો આ જે બધા તમારા ઉપરના જે ઉત્તરના ભાગના જે દેખાય છે તમને, આ બધી કઈ છે? જમીન સીમા છે. આ કેવી છે? જમીન સીમા છે. આ જે ભાગ છે બધા ઉપરના એ જમીન સીમાથી ઘેરાયેલા છે. જ્યારે આ નીચેનો જે દક્ષિણવાળા ભાગ છે, ઓકે, આ જે ભાગ છે એ બધા શું છે? દરિયાઈ સીમા છે, દરિયાઈ સીમા છે, ઓકે. તો આપણે આ યાદ રાખવાનું છે, ઓકે. ચાલો હવે ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન શું કહે છે? કેટલા કિલોમીટર જમીન સીમા છે? 9800 કિલોમીટર, 9700 કિલોમીટર, 9600 કિલોમીટર કે 9500 કિલોમીટર, ઓકે. તો અહીંયા આન્સર, કરેક્ટ આન્સર ઇઝ ધ 9600 કિલોમીટર. કેવી રીતે યાદ રાખશો? અગેન આપણે અહીંયા થોડું નજીક દોરી દઈએ, ઓકે. અગેન દોરી, કંઈ વાંધો નહીં. જેટલી વાર ભારત નકશો દોરવાનો થશે આપણે દોરીશું, બટ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જવું જોઈએ, ઓકે. અહીંયા ઉપર આપણે ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી જોઈ હતી? 32, 14 જોઈ હતી, હે ને. અહીંયા કેટલી જોઈ હતી? 29, 33 જોઈ હતી, હે ને. હવે જમીન સીમા છે, આ બધી ઉપરનો ભાગ છે, બધો જમીન સીમાનો ભાગ છે. આ ભાગ કેટલો છે? 9600 કિલોમીટર છે, ઓકે. અને અહીંયા તમારો જે છે દરિયાઈ સીમા છે, એ દરિયાઈ સીમાનું આગળ આપણે પ્રશ્નો આવશે, ઓકે. તો આ દરિયાઈ સીમા પણ આપણે યાદ રાખીશું. આ દરિયાઈ સીમા છે, ઓકે. અને ઉપરવાળી શું છે તમારી? ઉપરવાળી તમારી જમીન સીમા છે, ઓકે. ક્લિયર. ચાલો હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 90 કહે છે ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? 9600 કિલોમીટર, 9700 કિલોમીટર, 8000 કિલોમીટર, ઓકે, કે 8200 કિલોમીટર? આન્સર કરો બધા, ઓકે. ચાલો અહીંયા તમારો કરેક્ટ આન્સર આવશે 8000 કિલોમીટર દરિયા કિનારો છે, ઓકે. તો આપણે દરિયા કિનારાની પણ વેલ્યુ લખી દઈએ જેથી કરીને તમને યાદ રહી જાય, ઓકે. આ જે મેપ બનાવું છું ને, મેપ તમારા માઇન્ડમાં ઉતારી દેજો, ઓકે. તો તમને ચિંતા, મતલબ કે એક્ઝામમાં ક્યાંય તકલીફ નહીં પડે. આ જે દરિયાઈ સીમા છે તમારી કેટલી છે? 8000 કિલોમીટર છે, ઓકે. જમીન સીમા કેટલી છે? 9600 કિલોમીટર. ઉત્તર અને દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214 છે. 3214 યાદ રાખશો તો બી ચાલશે. પૂર્વ પશ્ચિમ છે, પૂર્વ પશ્ચિમ કેટલી છે? 2933 છે, ઓકે. ચાલો ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 91 છે ભારતનો વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? ચલો ભારતનો આખો કેટલો, મતલબ કે એનો આ જે વિસ્તાર છે, ઓકે, જસ્ટ વેટ. ઓકે, આ જે આખો વિસ્તાર છે અંદરનો, બરાબર, આ બધો વિસ્તાર છે અંદરનો આખો, એ વિસ્તારની વાત ચાલી રહી છે, ઓકે. તો આખો વિસ્તાર કેટલા કિલોમીટર, કેટલા ચોરસ કિલોમીટર છે, ઓકે. યાદ રાખવાનું છે, વિસ્તાર છે તમારો ચોરસ કિલોમીટરમાં છે, ઓકે. તો કિમી તમારે લખેલું હશે, ઓકે. તો આપણે યાદ રાખવાનું છે. તો ભારતનો વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? 32 લાખ ચોરસ કિલોમીટર, 32.7 લાખ ચોરસ કિલોમીટર, 32.5 લાખ ચોરસ કિલોમીટર કે 32.8 લાખ ચોરસ કિલોમીટર? ચાલો ઓકે. તો અહીંયા આન્સર ઇઝ ધ ડી, 32.8 લાખ ચોરસ કિલોમીટર. આ યાદ રાખવાનું છે. ભારતનો આખો વિસ્તાર કેટલો છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર, ઓકે. આપણે યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 92, રાજ તરંગીણી કોની રચના છે? ચાલો, તો રાજ તરંગીણી કોને લખેલી છે? ઓકે, કાલિદાસ, કલ્હણ, બિલ્હણ, વિકે રાજવડે. તમને એમ થશે કે મેમ અહીંયા પુસ્તકોના નામ ક્યાંથી લઈને આવે, હે ને. અહીંયા તો આપણે હિસ્ટ્રી ભણી રહ્યા છે, ભારતનો ઇતિહાસ ભણી રહ્યા છીએ. તો અહીંયા તમને જણાવી દઉં કે રાજ તરંગીણી જે છે એની અંદર કાશ્મીરનો ઇતિહાસ લખવામાં આવ્યો છે, ઓકે. કોનો? કાશ્મીરનો, સોરી કાશ્મીર, જસ્ટ વેટ, કાશ્મીરનો ઇતિહાસ લખવામાં આવ્યો છે, ઓકે. તો કાશ્મીરના ઇતિહાસનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે રાજ તરંગીણીમાં.
તો ક્વેશ્ચન ડાયરેક્ટલી તમને અહીંયાથી પૂછાઈ શકે છે કે રાજ તરંગિણીમાં કોનો ઇતિહાસ લખવામાં આવે છે, તો કાશ્મીરનો ઇતિહાસ લખવામાં આવે છે, અથવા તો ડાયરેક્ટલી ક્વેશ્ચન એ રીતે પૂછાઈ જાય કે કાશ્મીરનો ઇતિહાસ શેમાં લખવામાં આવેલો છે, તો રાજ તરંગિણીમાં લખવામાં આવ્યો છે. અને કોણે લખ્યું છે, તો અહીંયા તમારો આન્સર આવશે કલ્હણ. શું આવશે? કલ્હણ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આપણે યાદ રાખવાનું છે કલ્હણ સાથે રાજ તરંગિણી શબ્દને, કારણ કે મોસ્ટલી ટેટની એક્ઝામ જે લોકો એસએસ સબ્જેક્ટ સાથે એક્ઝામ આપતા હોય છે એમને આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે. કે મેં જ્યારે એક્ઝામ આપી હતી આઈ થિંક 2015માં જ્યારે પાસ કરી હતી ટેટ 2, એ ટાઈમે આ ક્વેશ્ચન આવેલો છે. ઓકે, અને સાથે સાથે બીએડની એન્ટ્રાન્સ એક્ઝામ મેં આપી હતી 2013માં, એ વખતે પણ આવ્યો હતો. ઓકે, તો આપણે આ અમુક ક્વેશ્ચન એવા છે જે રિપીટ થતા હોય છે દરેક એક્ઝામોમાં, તો યાદ રાખીશું. ચાલો, ક્વેશ્ચન નંબર 93 છે, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ક્યારે અને કોની સ્થાપના કરવામાં આવી હતી? પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે, એની સંસ્કૃતિ છે, એને જાણવા માટે એક મતલબ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી, અને એનું નામ શું છે એ તમારે જણાવવાનું છે. ઓકે, અહીંયા ઓપ્શન છે તમારી પાસે 1700માં, મતલબ કે 1700માં એની સ્થાપના કરવામાં આવી હતી, એની ધ ઇન્ડિયન સોસાયટી. 1780માં રોયલ સોસાયટી ઓફ બેંગાલ. 1784 રોયલ એશિયાટિક સોસાયટી. એન્ડ ડી છે તમારો 1784 રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ. ચલો, આનો આન્સર કરો. તો આનો કરેક્ટ આન્સર છે તમારો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. 1784 રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગલ, જેની સ્થાપના કરવામાં આવી હતી 1784માં. જે શાના માટે મતલબ એની સ્થાપના શા માટે કરવામાં આવી હતી, તો પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે કરવામાં આવી હતી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 94. અશોકના શિલાલેખની લિપિ કોણે અને ક્યારે ઉકેલી હતી? અશોકનું શિલાલેખ આઈ હોપ જે લોકોએ મેં હમણાં જ જ્યારે હું જુનાગઢ ગઈ હતી અને ત્યારે અશોકના શિલાલેખની મુલાકાત લીધી હતી જુનાગઢની અંદર, અને મેં તમને વિડીયોમાં ક્લિયરલી બતાવ્યું હતું કે આ રીતે એક પથ્થર મૂકેલો છે. શિલાલેખ મતલબ પથ્થર છે. ઓકે, શિલાલેખ મતલબ પથ્થર. ઓકે, અને એના ઉપર અહીંયા મતલબ કે લિપિથી લખેલું છે, અલગ અલગ લિપિથી મતલબ કે લખેલું છે. આ સાઈડના ભાગમાં અલગથી લખેલું છે, આ સાઈડમાં પણ, જેમ કે અશોકે લખ્યું છે, રુદ્રદામને લખેલું છે. ઓકે, અને એક બીજું 3 સ્કંદગુપ્ત. ઓકે, એ રીતે ત્રણેય જણાએ, ત્રણેય રાજાઓએ અલગ અલગ લિપિની અંદર એ શિલાલેખમાં લેખ લખેલો છે. ઓકે, તો અહીંયા આપણે અશોકના શિલાલેખની વાત છે, તો અશોકના શિલાલેખની લિપિ કોણે અને ક્યારે ઉકેલી હતી એ તમારે આન્સર કરવાનું છે. તો અહીંયા ઓપ્શન છે વિન્સેન્ટ આર્થર સ્મિથ 1930માં, જેમ્સ પ્રિન્સેપે 1837, જેમ્સ પ્રિન્સેપે 1937, ડૉક્ટર આરજી ભાંડારકર, અહીંયા ભાંડારકર. ઓકે, ભાંડારકર 1837. તો આનો આન્સર શું આવશે? ઓકે, તો અહીંયા કરેક્ટ આન્સર તમારો થશે બી, જેમ્સ પ્રિન્સેપે 1837ની અંદર અશોકના શિલાલેખની લિપિને ઉકેલી હતી. ઓકે, ચાલો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બિકોઝ આ ક્વેશ્ચન પણ મારા એક્ઝામની અંદર આવેલો છે. મે બી ટેટની એક્ઝામમાં જ આવેલો છે અને બીએડની એક્ઝામમાં બી આવેલો છે. ઓકે, આ સિવાય એચટાટમાં પણ આવેલો છે. કે જ્યારે મેં એચટાટ પાસ કરી હતી ત્યારે પણ મારા પ્રશ્ન મતલબ પેપરમાં ક્વેશ્ચન હતો. ઓકે, તો જે મને યાદ છે તમને કહેતી જાઉં છું વચ્ચે વચ્ચે. ઓકે, ચાલો, ક્વેશ્ચન નંબર 95 છે કે પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ કયો હતો? સમજવાનો પ્રયત્ન કરજો, બિકોઝ આપણે ઘણી વખતે શું કરીએ છીએ, ક્વેશ્ચન બરાબર રીડ કરતા નથી અને બસ ઊંધું ગાલી અને અમુક વસ્તુ આપણે કહેવાય ને પેલા પોપટિયા જ્ઞાન જેવું હોય, પોપટને જેટલું તમે શીખવાડો એટલું જે બોલે, હે ને. પોપટને આપણે કહીએ રામ 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 રામ, તો પોપટ એ જ બોલે રામ 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 રામ, મતલબ
પોપટિયું જ્ઞાન આપણે શું કહેવાય રટી એકની એક વસ્તુ રટી એવી રીતે. ઓકે, તો અહીંયા આપણે એવી રીતે યાદ નથી રાખવાનું, દરેક વસ્તુને સમજવાનું છે, માઇન્ડમાં સેટ કરતું જવાનું છે અને. ઓકે, ચાલો. પ્રાચીન ભારતને લગતું સૌપ્રથમ આધારભૂત ગ્રંથની વાત કરવામાં આવી છે. ઓકે, ઘણા તો એવું લખશે કે પ્રાચીન ભારતને લગતો ગ્રંથ, સૌથી જૂનો ગ્રંથ મતલબ ઋગ્વેદ, હે ને, બટ અહીંયા આધારભૂત ગ્રંથની વાત કરેલી છે. ઓકે, જેને આપણે આધાર તરીકે રજૂ કરી શકીએ છીએ જે વસ્તુઓને. ઓકે, પ્રૂફ તરીકે જે ઋગ્વેદ છે એ ઋગ્વેદ તો હમણાં જ આઈ થિંક 200 કે 300 વર્ષ પહેલાં જ લખાયું છે. ઓકે, બટ એના જે મંત્રો અને જે હતા અંદર સૂક્તો અને એ બધું હતું, મંડલ સૂક્તો, બરાબર, એ બધા જે શ્લોકો હતા અને તમને ખ્યાલ હશે કે એ વૈદિક કાલીન સમયનું છે ઋગ્વેદ. ઓકે, અને 4 વેદો છે તમારા વૈદિક કાલીન સમયના. બટ એ વખતે શું હતું કે ઋગ્વેદ હતો એ શ્રુતિ ગ્રંથો હતા. ઓકે, શ્રુતિ મતલબ કે સાંભળી અને આપણે એને બોલતા હતા. ઓકે, ત્યાં એ વખતે કોઈ એવી લિપિ કે એવું કોઈ લખાણ નહોતું એ સમયે, હે ને, એટલા માટે. તો અહીંયા પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ કયો હતો? અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. આ તમારે 3 નામ યાદ રાખવાના છે. અહીંયા તમને કદાચ એ પણ પૂછાઈ શકે છે કે કોણે કોણે લખેલા છે. ઓકે, તો આપણે એના નામ પણ તમને કહી દઈએ. પહેલાં તમે આન્સર કરો. ઓકે, ચાલો. તો અહીંયા જુઓ, અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા જે છે એમના જે લેખક છે, ઓથર છે વિન્સન્ટ. ઓકે, વિન્સન્ટ આર્થર સ્મિથ. આર્થર સ્મિથ, આ નામ તમારે યાદ રાખવાનું છે. કે વિન્સન્ટ આર્થર સ્મિથ. ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા જે છે એના લેખક હતા તમારા A.L. બાસમ. A.L. બાસમ. ઓકે, એન્ડ તમારા અહીંયા ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી જે છે એના લેખક હતા D.D. કોસાંબી. ઓકે, D.D. કોસાંબી. આ નામ યાદ રાખજો. ઘણી વખતે હિસ્ટ્રીવાળા જે લોકો છે એમને એક્ઝામની અંદર આવી રીતે પુસ્તકોના નામ પૂછાઈ જતા હોય છે અને એની સામે લેખકના નામ બતાવવાના હોય છે, અથવા તો લેખકના નામ આપ્યા હોય ને એમણે કયું પુસ્તક લખ્યું છે એ તમારે પૂછાતું હોય છે. ઓકે, તો આ આપણે 3 નામ યાદ રાખીશું. અહીંયા કરેક્ટ આન્સર આવશે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, જે વિન્સન્ટ આર્થર સ્મિથે લખ્યું હતું, જે પ્રાચીન ભારતને લગતો આધારભૂત સૌપ્રથમ આધારભૂત ગ્રંથ ગણાય છે. ઓકે, ચાલો. તો અહીંયા આન્સર છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 96. કહે છે કે ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને કેવા સાધનો તરીકે ઓળખાવે છે? અલેખિત સાધનો, લેખિત સાધનો, બંને કે બંનેમાંથી એક પણ નહીં. ચાલો, ઇતિહાસકારો જે છે પુરાતત્વીય સાધનો જે છે, ઓકે, જેમ કે આપણે હડપ્પીય સભ્યતા વિશે જાણ્યા હતા, તો એની અંદર આપણે અમુક બાબતોની વાત પણ કરી હતી, જેમ કે આપણને મણકા મળી આવ્યા હતા, કબર મળી આવી હતી, હે ને. તો શું કહેવાય, આખું તમને બંદરનું પેલું શું કહેવાય, શું હતું, યાર્ડ મળી આવ્યું હતું, હે ને. તો એ બધું જે છે એ બધા તમારા પુરાતત્વીય સાધનો છે. ઓકે, તો એને કેવા સાધનો તરીકે તમે ઓળખશો? કેવા સાધનો તરીકે ઇતિહાસકારો ઓળખાવે છે? કે આપણે ઇતિહાસકારોના કન્ટેક્સમાં આન્સર કરવાનો છે. ઓકે, તો ચાલો, અહીંયા કરેક્ટ આન્સર ઇઝ ધ અલેખિત સાધનો. કારણ કે વખતે લેખિત નતા, ખબર એ લેખિત નથી, મણકા એ લેખિત નથી, હે ને. પછી એવા તમને ખેડેલા ખેતરના પુરાવા મળ્યા છે, હે ને, પશુઓના ચિત્રો મળ્યા છે, મૂર્તિઓ મળી છે. તો આ બધું લેખિત નહોતું, એ બધું અલેખિત સાધનો હતા. એટલા માટે પુરાતત્વીય સાધનો જે છે એને આપણે અલેખિત સાધનો તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 97 છે. આ પણ તમારું ઇમ્પોર્ટેડ છે, આ પણ મારી એક્ઝામની અંદર પૂછાયેલું છે. ઓકે, જુઓ, એક જ પાઠની અંદરથી મને 4 કે 5 પ્રશ્નો આવા મળી આવ્યા હતા. ઓકે, હજુ તો મેં વધારે લીધા પણ નથી તમારી સામે. ઓકે, તેમ છતાં પણ હજુ ચોથો પ્રશ્ન છે લગભગ. ઓકે, તો ઇમ્પોર્ટેડ છે, આ ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે. તો ઉત્ખનન સમયે મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? અહીંયા ઓપ્શન છે કાર્બન પદ્ધતિ, રેડિયો કાર્બન 13,
ઓકે, આ પદ્ધતિ છે. રેડિયો કાર્બન 13 પદ્ધતિ, રેડિયો કાર્બન 14 પદ્ધતિ. ઓકે ઓકે, બધી જ. ચાલો આનો આન્સર કરો. ઓકે, તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે તમારું? રેડિયો કાર્બન 14. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. રેડિયો કાર્બન 14 ઇઝ ધ કરેક્ટ આન્સર. અથવા તો તમને કાર્બન ડેટિંગ પદ્ધતિ પણ એવું આપેલું હશે, ડેટિંગ પદ્ધતિ. ઓકે, કાર્બન ડેટિંગ પદ્ધતિ કઈ હોય કે પછી રેડિયો કાર્બન 14 પદ્ધતિ કઈ હોય તો પણ એક જ છે. ઓકે, અહીંયા શું હોય કે આપણે જ્યારે ઉત્ખનન કરો, ઉત્ખનન મતલબ શું થાય છે? ખોદકામ. ઉત્ખનનનો મતલબ શું થાય? ઉત્ખનન. ઓકે, એનો મતલબ શું થાય? ખોદકામ. ખોદકામ. ઓકે, ખોદકામ કરતી વખતે આપણને જે અવશેષો મળી આવ્યા છે, ઓકે, તો એ અવશેષોનું આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ આ અવશેષો કેટલા જૂના છે, કેટલા સમયથી છે, હે ને? અને અત્યારે હાલ ઇતિહાસકારો, પુરાતત્વવિદો છે, આ બધા આપણને કહેતા હોય કે ભાઈ માની લો કે લોથલમાંથી એક કબર મળી, એની અંદરથી બે વ્યક્તિઓના હાડપિંજર મળી આવ્યા છે. ઓકે, એક જ કબરમાંથી બે વ્યક્તિઓના હાડપિંજર મળી આવ્યા છે. તો આપણને કેવી ખબર પડે કે આ ટાઈમનું આ વસ્તુ છે? જેમ કે હડપ્પીય સભ્યતા શોધાઈને આવી. ઓકે, ધોળાવીરામાં કંઈક મતલબ કે અવશેષો મળી આવ્યા, પછી આપણે રંગપુરમાં મળી આવ્યા, લોથલમાં મળી આવ્યા, હે ને? એવી રીતે કાલીબંગાનમાં મળી આવ્યા. તો આ બધી જગ્યાએથી કંઈક ને કંઈક અવશેષો પ્રાપ્ત થયા. તો એ ક્યાંથી પ્રાપ્ત થયા? તો કોઈ પણ વસ્તુ જે છે, ઓકે, તો એ જે જીવિત વસ્તુ મતલબ કે આપણે જે માણસો છે, ઓકે, તો એ જ્યારે મૃત પામે છે તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ નીકળતું હોય છે. ને કાર્બન જે છે ને એ શું થાય છે ભાઈ? જમીનની અંદર ભળી જાય છે. ઓકે, એટલે એના વાતાવરણમાં ભળી જાય છે. માની લો કે અહીંયા કોઈ વ્યક્તિને દાટી દેવામાં આવ્યો છે, ઓકે, અને એનામાંથી નીકળતું જે કાર્બન છે ને એના આસપાસના વાતાવરણમાં પણ શું થશે ભાઈ? ફેલાયેલું હશે. ઓકે, અને એ સમયથી જ્યારે તમે ખોદકામ કરો છો ને એ સમયે તમને અહીંયાથી કોઈ પણ અવશેષ પ્રાપ્ત થાય છે, તો આપણે અહીંયા રેડિયો કાર્બન પદ્ધતિ અથવા તો કાર્બન ડેટિંગ પદ્ધતિ છે, એના માધ્યમથી શું કરવામાં આવે છે? કાર્બનનું પ્રમાણ જાણવામાં આવે છે, અને એના બેઝ ઉપરથી આપણને ખબર પડે છે કે ભાઈ આ જે અવશેષ છે એ આટલા સમયનું હશે. ઓકે, એટલે કે આટલા સમય પહેલાંનું આ અવશેષ છે એ આપણને ખ્યાલ આવતો હોય છે. ઓકે, તો ક્લિયર કે કાર્બન ડેટિંગ પદ્ધતિથી કેવી રીતે આપણે મતલબ કે સમય નક્કી કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, તો આન્સર છે તમારો રેડિયો કાર્બન 14. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 98 છે. સૌથી જૂનો વેદ કયો છે? અથવા તો તમને એમ પૂછી લે સૌથી પ્રાચીન વેદ કયો છે? બધાને આવડતું હોય, હે ને? પ્રાચીન વેદ કયો છે? સૌથી પ્રાચીન વેદ કયો છે અથવા તો સૌથી જૂનો વેદ કયો છે? ઓપ્શન છે તમારી સામે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કે અથર્વવેદ. આ તો આન્સર બધાને આવડવું જોઈએ. તો અહીંયા કરેક્ટ આન્સર ઇઝ ધ ઋગ્વેદ. ઓકે, સૌથી પહેલું ઋગ્વેદ, પછી તમારું યજુર્વેદ, એના પછી સામવેદ અને એના પછી અથર્વવેદ. ભાઈ જે જાદુ, ટોણા, તાંત્રિક, તંત્ર, મંત્ર, વિદ્યા આ બધું અથર્વવેદમાં આપેલું છે. કે ઋગ્વેદ છે તો એની અંદરથી આપણે એક મંત્ર યાદ રાખવાનું છે, ગાયત્રી મંત્ર. ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો ગાયત્રી મંત્ર શેમાંથી લેવામાં આવે છે? તો ઋગ્વેદમાંથી લેવામાં આવે છે. આ ગાયત્રી મંત્ર છે કોની ઉપાસના માટે યુઝ થતો હતો? ગાયત્રી મંત્ર મતલબ આપણે ઓમ ભૂર ભુવસ્વ વાળો શ્લોક બોલીએ છીએ ને એની વાત છે. ઓકે, તો ગાયત્રી મંત્ર કોની ઉપાસના માટે બોલવામાં આવતું હતું? તો સૂર્યની ઉપાસના કરતી વખતે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવામાં આવતો હતો. ઓકે, ક્લિયર? આઈ હોપ અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. તો સૌથી જૂનો વેદ અથવા તો સૌથી પ્રાચીન વેદ પૂછાય તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર ઋગ્વેદ. ઓકે, તો અહીંયા ઋગ્વેદ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 99 છે. ઋગ્વેદનો સમયગાળો કયો માનવામાં આવે છે? ચાલો ઋગ્વેદના સમયગાળાની વાત છે.
ઓકે, ઓપ્શન છે તમારો BC 1300 થી BC 1000. BC મતલબ બિફોર સેન્ચુરી. ઓકે, તો જે તમારી મતલબ કે ઈસુ ખ્રિસ્તના સમય પહેલાંનો જે સમય હતો. ઓકે, ઈસુ ખ્રિસ્તના મતલબ જન્મ પહેલાંનો જે સમય છે આપણે તેને શું કહીએ છીએ? BC તરીકે, મતલબ કે BC તરીકે ઓળખ્યો છે. ઓકે, અને AD હોય તો AD મતલબ ઈસુ ખ્રિસ્તના જન્મ બાદનો જે સમયગાળો છે AD તરીકે ઓળખાય છે. ઓકે, તો ઈસવીસન પૂર્વે 1300 થી ઈસવીસન પૂર્વે 1000, ઈસવીસન પૂર્વે 1200 થી ઈસવીસન પૂર્વે 1000, ઈસવીસન પૂર્વે 1400 થી ઈસવીસન પૂર્વે 1000, ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000. આન્સર આપો. અહીંયા કરેક્ટ આન્સર ઇઝ ધ D, BC 1500 થી લઈને BC 100. ઓકે, તો અહીંયા આપણે યાદ રાખીશું. અહીંયા BC નો મતલબ જણાવી દો, કદાચ ફૂલ ફોર્મ પૂછાઈ જાય તો. ઓકે, બી ફોર ક્રિસ્ટ. ઓકે, ક્રિસ્ટ ઈસુ ખ્રિસ્ત હતા ને, ક્રિસ્ત, તો અહીંયા ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય બિફોર ક્રિસ્ત. ઓકે, એટલે કે BC. અને AD, ઓકે, AD તો AD નો મતલબ થશે કે ઈસુ ખ્રિસ્તના જન્મ બાદનો જે તમારો સમયગાળો છે એને આપણે AD તરીકે, એટલે કે આફ્ટર શું કહીએ છીએ આપણે એને? જસ્ટ વેટ. ઓકે, ઓકે, તો અહીંયા AD નો મતલબ અહીંયા અન્નો, ઓકે, ડોમિની. ઓકે, અન્નો ડોમિની. તો એનો મતલબ થાય છે કે ઈસુ ખ્રિસ્ત જે છે એમના જન્મ પછીનો સમયગાળો. આ શું થશે? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમયગાળો. ઓકે, અને આ જે છે બિફોર ક્રિસ્ત જે છે તમારું ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમયગાળો. ઓકે, ક્લિયર? ચાલો, તો અહીંયા ઋગ્વેદની વાત હતી. સમયગાળો ઈસવીસન પૂર્વે 1500 થી લઈને ઈસવીસન પૂર્વે 1000. આપણે સમયગાળો પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે. ચાલો, ક્વેશ્ચન નંબર, અહીંયા આન્સર ઇઝ ધ D. ઓકે, ચાલો, ક્વેશ્ચન નંબર 100. ઋગ્વેદમાં કેટલા સૂક્તો અને મંડળ આવેલા છે? મંડળનો મતલબ થાય છે પ્રકરણ. ચેપ્ટર આપણે કહીએ ને તો પ્રકરણ. ઓકે, મંડળનો મતલબ શું થશે? પ્રકરણ. તો ઋગ્વેદની અંદર કેટલા સૂક્તો અને મંડળ આવેલા છે? તો 1000 સૂક્તો અને 10 મંડળ, 100 સૂક્તો 10 મંડળ, 1028 સૂક્તો 10 મંડળ, 1023 સૂક્તો અને 10 મંડળ. ચાલો, ઓકે, તો અહીંયા કરેક્ટ આન્સર ઇઝ ધ C. 1028 તમારા સૂક્તો છે એન્ડ 10 તમારા મંડળ છે. યાદ રાખવાનું છે. ઓકે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જતું હોય છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, લાસ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 101. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? ચાલો, 150 કરતાં વધારે, 100 કરતાં વધારે, 100 કરતાં ઓછી કે 300 કરતાં વધારે? ઓકે, કરેક્ટ આન્સર ઇઝ ધ 100 કરતાં વધારે ઉપનિષદોની સંખ્યા છે. ઓકે, તો અહીંયા આઈ હોપ તમને આજના ક્વેશ્ચન સારા લાગ્યા હશે. અને ક્વેશ્ચન સારા લાગતા હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક પણ આપતા રહો, જેથી કરીને મને આગળ પણ પ્રશ્નો બનાવવાની સમજ પડે. ઓકે, આપ લોકોનું
જે પણ કમેન્ટ આવતી હશે તમારી કમેન્ટના આધારે મને ફીડબેક જે તમારા મળશે એના બેઝ ઉપર આપણે વધુને વધુ પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરીશું. બિકોઝ તમને ખબર છે પ્રશ્ન બનાવવો સહેલો છે, ઓકે, બટ એના ઓપ્શન જે બનાવવાના હોય ને એ ઓપ્શન મૂકવા બહુ અઘરા હોય છે ને, એના માટે વધુ ટાઈમ લાગતો હોય છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરતા જજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ એન્ડ કમેન્ટ બોક્સમાં ફીડબેક આપવાનું ભૂલતા નહીં. ઓકે, તો ચાલો મિત્રો આજના માટે આટલું. બાય, ટેક કેર યુ, જય શ્રી કૃષ્ણ.